આજનો દિવસ એટલો બધો બ્યુટીફુલ હતો કે અમે બહુ જ બધા ડોગ સાથે બહુ જ બધું એન્જોય કર્યું. સવારના વાગ્યા છે 10 અને પૂજા ને કુકી ઉઠી ગયા છે. પૂજાએ હળદરવાળું દૂધ પીધું અને પૂજા દૂધ પીતી હતી ત્યારે કુકીના રિએક્શન જોવા જેવા હતા. અને મારી પત્નીએ મારા શૂઝ મોઢું બગાડતા બગાડતા સાફ કરી આપ્યા મને. અમે બંને જઈએ છીએ આજે ડોગ ટ્રેનિંગ સેન્ટરમાં અને અમે લોકો નીકળી ગયા છે ભર તડકામાં. અમે લોકોએ અમારા જૂના દિવસો યાદ કરવાનું વિચાર્યું. અમે BRTSમાં જવાનું વિચાર્યું. BRTSના સ્ટેન્ડ પર થોડી વાર રાહ જોઈ બસની. બસના આવ્યા પછી અમે વર્ષો પછી આ બસમાં બેઠા હતા અને મારી વર્ષો પહેલાની મેમરીઝ અમે બધી યાદ કરી ફરી પાછી. હાથ પકડીને ચાલતા ચાલતા અમે લોકો આલુ પરોઠા ખાવા માટે ગયા. પૂજાને કોલ્ડ કોફી પીવી હતી અને કોલ્ડ કોફી પીધી અને અમે લોકો ફાઇનલી એ જગ્યા પર પહોંચી ગયા. અહીંયા એટલા ક્યુટ ડોગ્સ હતા કે બસ ખાલી બધા ડોગને જોઈને એવું જ થતું હતું કે બસ એને જોયા રાખીએ અને રમાડ્યા કરીએ. અને એ લોકોની ટ્રેનિંગ પણ એટલી સરસ ચાલતી હતી કે એ લોકો બધા એટલું સમજતા હતા. ડોગ્સ ઓલવેઝ આપણને નિસ્વાર્થ ભાવે પ્રેમ કરતા હોય છે. તમે જોઈ શકો છો કે પૂજા કેટલી પ્રેમથી રમાડી રહી છે બધા ડોગ્સને. અમને લોકોને ત્યાંથી ઘરે આવવાનું મન નહોતું થતું અને ત્યાં એટલા સરસ ક્યુટ ડોગ્સ હતા. તમે જોઈ જ શકો છો. એક તો એટલું સરસ ડોગ હતું અને એને રમાડવાની પૂજાને તો મજા પડી ગઈ. બધા જ ડોગ્સને એટલો બધો પ્રેમ કરીને અમે લોકો ઘર તરફ ફરી પાછા રવાના થયા. અને મોરલ ઓફ ધ સ્ટોરી, જો તમારા ઘરની આજુબાજુ કોઈ પણ સ્ટ્રીટ ડોગ હોય તો એમને જમવાનું પણ આપજો. ઉનાળો છે એટલે એને ઠંડુ પાણી પણ આપજો. યસ, બાય.